जगत में श्री यमुना जी परम कृपाल, विनती करत तुरत सुन लीनी, भय मोपे दयाल। जगत में श्री यमुना जी परम कृपाल, जो को मज्जन करत निरंतर, ताते डरपत है यमकाल। व्रजपति की अति ही प्यारी, कालिंदी स्मरत होते निहाल। जगत में श्री यमुना जी परम कृपाल। हूँ आपनी स्तुति शू करूँ, महात्म्य परंपार छे। श्री लक्ष्मी विष्णु सेववाथी मोक्षनो अधिकार छे। पण आपनी सेवा थकी अद्भुत जल क्रीडा तणा, जलनायणोनी प्राप्ति थाय गोपीजनोना स्नेहथी। ए स्नेहनो सुख दिव्य छे, मन मारो एमां स्थापजो। वंदन करो श्री यमुनाजी ने, श्री कृष्ण आश्रय आपजो। અહીં વધુ ખુલાસો કરતા કહે છે કે શ્રી યમુનાજીના તટ પર તથા જલમાં પણ શ્રી કૃષ્ણની અનેકવિધ લીલાઓ આદિદેવિક રૂપથી સનાતન ચાલતી રહે છે. શ્રી યમુનાજીમાં જલક્રીડા નિમગ્ન પરમ આનંદાત્મક પ્રભુનો આનંદ જ શ્રમ જલકણોના રૂપમાં ઉછળી ઉછળીને શ્રી યમુના જલમાં તાદાત્મ્ય પ્રાપ્ત કરી લે છે. એટલા માટે શ્રી યમુના જલ સ્નાન પુષ્ટિ ભક્તોમાં શ્રી કૃષ્ણની સાથેના અંગે અંગના મિલનના અનુભવનો રોમાંચ પેદા કરે છે. સૌ ગોપીજનોએ કૃષ્ણને પતિ તરીકે પામવા માટે હેમંત ઋતુમાં એટલે કે માક્ષર માસમાં ગોપ માસમાં કાત્યાયની વ્રત આરંભ્યું. શ્રી યમુનાજીના તટ પર વાલુકા એટલે કે રજ રેતીમાંથી દેવીની મૂર્તિ બનાવીને મંત્ર જપતા જપતા કુમારિકાઓએ મૌન રીતે કાત્યાયની દેવીનું પૂજન કર્યું. શ્રી યમુનાજીમાં સ્નાન કર્યું. આ રીતે 1 માસ પર્યંત વ્રત કર્યું. પરિણામે પ્રભુ પ્રસન્ન થયા. કુમારિકાઓ ગાન મગ્ન થયા. મૌન તોડ્યું. પહેરેલા વસ્ત્ર નદી કિનારે મૂકીને જલમાં નિર્વસ્ત્ર થઈ સ્નાન કર્યું. ક્રીડારત થયા. દેહભાન ભૂલ્યા. આમ મર્યાદા દ્રષ્ટિએ એમને 4 દોષ લાગ્યા. જો એ દોષોનું નિવારણ કરવા ભક્તવત્સલ પ્રભુ ત્યાં પધાર્યા અને એમના વસ્ત્રોનું હરણ કર્યું. પોતાનામાં રહેલા ઋષિઓના આદિદેવિક સ્વરૂપો કે જેમને પૂતનાએ ગોપ બાળકો જાણીને મારી નાખ્યા હતા, તેમને ભગવાને એ સમયે પ્રકટ કર્યા અને દ્રષ્ટિ દ્વારા એ બાળકોને કુમારિકાઓમાં પધરાવીને કૃતાર્થ કર્યા. ભગવાને પ્રસન્ન થઈ કુમારિકાઓને વ્રતની ફળ પ્રાપ્તિ કરાવી. રમણભરી રાત્રિઓનું દર્શન કરાવ્યું અને અંતે શરદ ઋતુમાં રમણભરી રાત્રિઓમાં પ્રભુની રાસલીલામાં સામેલ થઈ તેઓ પ્રભુના સ્વરૂપાનંદને અને સ્પર્શ સુખને પામ્યા. ત્યાર પછી શ્રમ નિવારણ અર્થે પ્રભુ શ્રી ગોપીજનો સાથે શ્રી યમુના જલમાં પ્રવેશ્યા. રાસલીલા સમયે ભક્તો સાથે ક્રીડા કરતી વખતે પ્રભુને જે શ્રમ જલકણો ઉત્પન્ન થયા હતા તેનો સંયોગ રાસ પછીથી સકળ વ્રજ ભક્તોની સાથે જલ વિહાર કરતી વખતે શ્રી યમુનાજીના જલકણો સાથે થયું. તેથી જ શ્રી મહાપ્રભુજીએ સ્વરાશ્રમ જલાણુભી શબ્દનો પ્રયોગ કરીને આપણને શ્રી યમુનાજીના જલકણોનું સ્વરૂપ અને મહાત્મ્ય ગૂઢ રીતે સમજાવ્યું છે. આવો જોઈએ. આ જ વાત શ્રી પ્રભુચરણના સેવક અને શ્રી ગોવર્ધન ધરણના સખા ગોવિંદાસજી આ રીતે કહે છે. શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમુને, સુરત શ્રમ બિંદુ તે સિંધુ સિબહી ચલી, માનવા તુર અલી રહી ન ભવને, કોટી કામ વારો રૂપ નૈન નિહારો, લાલ ગિરિધરન સંગ કરત રમને, હરખી ગોવિંદ પ્રભુ નિરખી ઇનકી ઓર, માનો નવ દુલ્હની આઈ ગવને. અર્થાત પોતાના પ્રિયતમ શ્રી શ્યામ સુંદરના સમાગમને કારણે શ્રી યમુનાજી પણ શ્યામ સ્વરૂપા બની ગયા છે.
આપના બંને સ્વરૂપ સહજ પ્રકારથી મેઘશ્યામ છે. નદી એના મૂળ પાસે નાના ઝરણા જેવી હોય છે અને પછી આગળ વધતા વિશાળ બનતી હોય છે. એ જ પ્રકારે શ્રી યમુનાજી પણ વ્રજ ભક્તો સાથેના શ્રી પ્રભુના રાસ વિલાસના સુરત સમાગમ સમયના શ્રમ બિંદુઓમાંથી પ્રકટ થયેલા રસને કારણે સાગર જેવા વિશાળ બનીને ઘૂઘવતા વહી રહ્યા છે. જેમ પોતાના પ્રિયતમને મળવા માટે કોઈ ઉત્સુક અભિસારિકાને ઘરમાં રહેવું ન રૂચે ને, ત્યારે પ્રિયતમને પડવા માટે અત્યંત પ્રબળ વેગથી અને વિરહાતુર બનીને દોડી જાય. એમ જ શ્રી યમુનાજી પણ નિજ ધામમાંથી પોતાના પ્રિયતમ શ્રી પ્રભુને મળવા માટે અતિ ઉત્સુકતાથી, અતિ આતુરતાથી પધારી રહ્યા છે. પોતાના પ્રિયતમ શ્રી ગિરિવર્ધરની પાસે પધારીને શ્રી યમુનાજી જ્યારે એમની સાથે લીલા વિહાર કરે છે, ત્યારે આપનું રૂપ સૌંદર્ય એવું તો અનુપમ બની જાય છે કે બસ આંખોમાંથી જોતા જ રહીએ, આંખોથી જોતા જ રહીએ. એ રૂપ લાવણ્ય પર તો કરોડો કામદેવને પણ ન્યોછાવર કરી દેવાનું મન થાય છે. શ્રી હરિ સ્વયં પણ શ્રી યમુનાજીની સાથે લીલા વિહારથી પ્રસન્ન થઈને એમની તરફ જ નિહાળી રહ્યા છે. ઓ શ્રીનાથજી! કોઈ નવી નવેલી દુલ્હન જાણે કે પહેલી વાર આણે આવી હોય અને દુલ્હા રાજા હરખાઈ જાય એવા આનંદ ભાવથી શ્રી હરિના હૃદયમાં સ્ફુરિત થઈ રહ્યા છે. આ રીતે શ્રી યમુનાષ્ટકના 8મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ આવું વર્ણન કર્યું છે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. પંચમ વિલાસના અનેરા સત્સંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું માનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રી યમુનાષ્ટપદીના 7મા શ્લોકના ભાવ દર્શનમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રી કૃષ્ણની જળ ક્રીડા માટે અમૃત જલવાળા શ્રી કૃષ્ણનો સંબંધ કરાવનારા શ્રી યમુનાજીને મારા નમન હો. અહીં શ્રી ગુસાઈજી શ્રી યમુનાષ્ટપદીના 7મા શ્લોકમાં કહી રહ્યા છે, રતિભર શ્રમ જલોદિત કમલ પરિમલ વ્રજ યુવતી જન વિહૃતિ મોદે તાટંક ચલન સુનિરસ્ત સંગીતયુત મદ મુદિત મધુપકૃત વિનોદે. રસિકવર શ્રી કૃષ્ણના સુરત શ્રમ જલરૂપ આપના જલમાં ખીલેલા કમલોના સૌરભ દ્વારા વ્રજ યુવતીઓને જલવિહાર સમયે કર્ણફૂલોના ચાલવાથી દૂર થઈ ગુંજારવ કરતા પરાગમદથી હર્ષિત ભ્રમરજ્યા વિનોદ કરી રહ્યા છે એવા શ્રી યમુનાજી આપને મારા વંદન હો. હે શ્રી યમુનાજી, આપને મારા વંદન હો. હે શ્રી યમને વનાંતરમાં શ્રી વ્રજનાયકના વનવાસી યુથની આપ વિશેષ શોભા છો. આપને શ્રી પ્રભુના તુર્ય સ્વામિનીજી રૂપે પ્રસિદ્ધિ મળેલી છે અને આપ રસરાજના રાસેશ્વરી છો. આપને કમલની નવમાલા શ્રી હસ્તમાં ધરેલા સ્વરૂપમાં નિજજનનો સ્મરણ કરે છે. હે સૂર્યપુત્રી, આપના ચરણારવિંદમાં હું પ્રણામ કરું છું. આપણે પણ પ્રણામ કરીએ. હે શ્રી યમને, આપ દયાવાન છો. આપનું ભજન કરતા અને વ્રજની વિધિઓમાં ભ્રમણ કરતા ભક્તજનો જે આપના પૈપાન રૂપ આચમન કરનારા છે, એમની ભવભીતિનો આપ નાશ કરનારા છો. વ્રજના જીવનધન શ્રી પ્રભુના શરણાગત જીવોને આપ ભક્તિરૂપી સાધનનું દાન કરનારા છો. હે સૂર્યપુત્રી, આપના ચરણોમાં હું પ્રણામ કરું છું. હે શ્રી યમને, આપના ભાવ બળથી ભક્તો પ્રસન્નતાપૂર્વક રસેશ્વર શ્રી કૃષ્ણના શરણમાં જાય છે. હે યમુના ભગિની, આપ એમના દોષોનો નાશ કરી દો છો. જે લોકો સદા આપના જલનું પાન કરે છે, શરણાગત જીવોના રક્ષણ માટે આપે નિશ્ચિત રૂપમાં પોતાના મનમાં વ્રત ધારણ કરેલું છે. હે સૂર્યપુત્રી, આપના ચરણમાં હું પ્રણામ કરું છું. હે શ્રી યમને, આપે ધારણ કરેલા મુરારી શ્રી કૃષ્ણ જેવા વેશથી હે ભાનુજા, આપ શોભિત થઈ રહ્યા છો. સકલ અષ્ટ સિદ્ધિઓને અને એનાથી એ વિશિષ્ટ દાનને
તથા અદેય દાનને પણ આપ આપનારા છો. વિનયથી નમ્ર જીવને કેશવની ભક્તિનું પાત્ર બનાવનારા છો. હે સૂર્યપુત્રી, આપના ચરણોમાં હું પ્રણામ કરું છું. આપણે પણ પ્રણામ કરીએ. હે શ્રી યમને, દેવતાઓ, દાનવો, મુનિગણો દ્વારા આપને કચ્છપ વાહિની સ્વરૂપમાં પૂજિત કરવામાં આવે છે. સૂર્યપુત્રી સ્વરૂપે આપના ગુણોને શ્રી યમનાષ્ટક સ્વરૂપમાં મારા આચાર્યવર્યે પ્રસ્તુત કરેલા જ છે, સ્તુતિ કરેલી જ છે. આપના તટ પર સુગંધિત પુષ્પવાળા વૃક્ષોથી કુંજ મંડપ આપની ધરાયેલી સાડીના અંચલની શોભા રૂપે શોભી રહ્યા છે. હે સૂર્યપુત્રી, આપના ચરણોમાં હું પ્રણામ કરું છું. હે શ્રી યમને, યમનામ પદમાં અ, ઉ અને મ ના સંયોગથી ઓમકાર પ્રણવનું સ્વરૂપ આપ પ્રકટ કરો છો. ભૂ અને ભુવનમાં આપનો અવિરત પ્રવાહ અને આપના તીર પર વૃક્ષો પર બેઠેલા પક્ષીઓના નાદથી સુનાદિત સ્વરૂપમાં ભૂ ભુવઃ સ્વઃ આ સ્પષ્ટ રૂપે દર્શાવી ગાયત્રીની વ્યાહુતિઓનું પ્રદાન કરો છો. કમલના બંધુ સૂર્યના પુત્રી છો, તેથી તતઃ સવિતુ પદને દર્શાવો છો. શિવ બ્રહ્માદિ દેવો દ્વારા સ્તુતિ કરાયેલા આપ બુદ્ધિ પ્રદાન કરીને ધીમહિ શબ્દને સાકાર કરો છો. ધિયો યો નઃ પ્રચોદયાત પદને પ્રસ્તુત કરો છો. આપના પ્રકાશ કિરણો સૂર્યના તેજ જેવા સોનેરી રંગના ભાસે છે અને આપ કૃષ્ણ જેવા સ્વરૂપમાં પોતાનું દર્શન કરાવી યુગલ સ્વરૂપની આભા દર્શાવી શરણ્ય જીવોના હૃદય દેશમાં બિરાજી વરેણ્યમ પદને પ્રકટ કરો છો. હે સૂર્યપુત્રી, આપના ચરણોમાં હું પ્રણામ કરું છું. આપણે પણ પ્રણામ કરીએ. હે શ્રી યમને, હિમાલયના ઊંચા શિખરોથી પ્રકટ થઈ લોકને પવિત્રતાનું દાન કરવાની સંપૂર્ણ સત્તા ધરાવતા આપની સાથે શ્રી હરિના ચરણ કમલથી પ્રવાહમાન થયેલા ચરણોદક સ્વરૂપા શ્રી ગંગાજીની સાથે સંગતિ કરીને આપે એમના મહિમાને પણ વધાર્યો છે, કેમ કે આપના સંગ દ્વારા એ પણ પુષ્ટિના સાધનનું સર્વ સ્વરૂપે પ્રદાન કરનારા થયા છે. હે સૂર્યપુત્રી, આપના ચરણોમાં હું પ્રણામ કરું છું. આપણે પણ પ્રણામ કરીએ. હે શ્રી યમને, આપનું પૈપાન કરનારા આતુર જીવોનું પણ યમરાજ દ્વારા પીડન નહીં થાય, કેમ કે આપનું પૈપાન કરનારા પુત્રો છે અને આપની કરુણાના બલથી યમના ભયથી એ મુક્ત રહેવાના. આપના સેવનથી ભગવત ભક્તોના પ્રિય શ્રી પ્રભુ થઈ જાય છે, જેવા વ્રજની ગોપિકાઓને એ પ્રિય છે. હે સૂર્યપુત્રી, આપના ચરણોમાં હું પ્રણામ કરું છું. આપણે પણ પ્રણામ કરીએ. હે શ્રી યમને, આપના દાસ દ્વારા આપનું શરણ સંપાદન કરનારી આ મધુર ગીતિકા લખેલી છે, જેનો પાઠ કરવાથી આ વૈષ્ણવતાનું વર્ધન કરનારી પણ છે. શ્રી વ્રજભૂષણના આ પુત્રે આપના ચરણમાં આ ગીત અર્પિત કરેલું છે. હે સૂર્યપુત્રી, આપના ચરણોમાં હું પ્રણામ કરું છું. આપણે પણ પ્રણામ કરીએ. વાલા વૈષ્ણવો, આ સ્તુતિ નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વ્રજેશ કુમારજી રચિત છે. તૃતીય ગૃહ, જેને સરકારશ્રી તરીકે પણ બધા ઓળખે છે. હવે અહીં ગુસાઈજીએ જે કહ્યું છે કે શ્રી કૃષ્ણના રસિકવર શ્રી કૃષ્ણના સુરતશ્રમ જલરો આપના જલમાં ખીલેલા કમલોના સૌરભ દ્વારા વ્રજ યુવતીઓને જલ વિહાર સમયે કર્ણફૂલોના ચાલવાથી દૂર થઈ ગુંજારવ કરતા પરાગમદથી હર્ષિત ભ્રમરો જ્યાં વિનોદ કરી રહ્યા છે, એ શ્રી યમુનાજીને મારા વંદન હો. એ જ વર્ણન શ્રી મહાપ્રભુજી પણ યમનાષ્ટકમાં કરે છે. 8મા શ્લોકમાં આપ કહે છે, સ્તુતિમ તવ કરોતિ કહ કમલજાસ પત્ની પ્રિયે હરે રાધનુ સેવયા ભવતી સૌખ્યમા મોક્ષત ઇયં તવ કથાધિકા
सकल गोपिका संगम स्मर श्रम जलाणोभिः सकल गात्र जय संगम તવાષ્ટકમિદં મોદા. ઓ શ્રીનાથજી, આપણે 8મો શ્લોક આ લઈ રહ્યા છીએ. તેમાં કહ્યું છે કમલજા સપત્ની પ્રિય. કમલજા એટલે શ્રી લક્ષ્મીજીના સમાન સૌભાગ્યવાળા સપત્ની હે શ્રી યમુનાજી. તવ સ્તુતિ કહ કરોતી એટલે આપની સ્તુતિ કોણ કરી શકે? હરેહ યદ અનુસેવયા મામોક્ષત એટલે સૌખ્યમ ભવતી શ્રી હરિની સાથે શ્રી લક્ષ્મીજીનું અનુસેવન કરવાથી મોક્ષ પર્યંત સુખની પ્રાપ્તિ થાય છે. સકલ ગાત્ર જય સંગમ એટલે કહે છે પરંતુ આપની સેવાથી સર્વ શ્રીઅંગથી ઉત્પન્ન શ્રી ગોપીજનોના સંગમથી થયેલા કેલિશ્રમના જલના કણો સાથે સમાગમ થાય છે. ઇયમ તવ કથાધિકા આપની આ કથા સામર્થ્ય સર્વથી અધિક છે. એટલે જ કહ્યું ને, હું આપની સ્તુતિ શું કરું, મહાત્મ્ય પરંપાર છે. શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો અધિકાર છે. પણ આપની સેવા થકી અદભુત જલ ક્રીડા તણા જલનાયણોની પ્રાપ્તિ થાય ગોપીજનોના સ્નેહથી. એ સ્નેહનું સુખ દિવ્ય છે, મન મારું એમાં સ્થાપજો. વંદન કરો શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. કમલજા એટલે શ્રી લક્ષ્મીજીના સમાન સૌભાગ્યવાળા સપત્ની હે શ્રી યમુનાજી, આપની સ્તુતિ કોણ કરી શકે? શ્રી હરિની સાથે શ્રી લક્ષ્મીજીનું અનુસેવન કરવાથી મોક્ષ પર્યંત સુખની પ્રાપ્તિ થાય છે. પરંતુ આપની સેવાથી સર્વ શ્રીઅંગથી ઉત્પન્ન શ્રી ગોપીજનોના સંગમથી થયેલ કેલિશ્રમના જલના કણો સાથે સમાગમ થાય છે. આપની આ કથા સામર્થ્ય સર્વથી અધિક છે. શ્રી યમુનાજીના ઐશ્વર્યનું નિરૂપણ કરતો આ છેલ્લો શ્લોક છે. શ્રી યમુનાજી શ્રી હરિના સમાન ધર્મા છે. જેમ રસરૂપ પરમાનંદ સ્વરૂપ શ્રી હરિની સ્તુતિ કોણ કરી શકે? જે વાણીના પતિ છે તેની શી સ્તુતિ કરી શકાય? તે જ પ્રમાણે શ્રી મહાપ્રભુજી કહે છે કે હે શ્રી યમુનાજી, આપની સ્તુતિ કોણ કરી શકે? કોઈ યમુનાજીની પર્યાપ્ત સ્તુતિ ન કરી શકે. માટે વૈષ્ણવોએ તો શ્રી યમુનાજીને નમન કરીને જ અનુગ્રહિત થવાનું છે. અને નમન પણ શ્રી યમુનાજીનો અનુગ્રહ હોય તો જ થઈ શકે. પણ શ્રી યમુનાજી પરમ કૃપાળુ છે. જગત મેં શ્રી યમુનાજી પરમ કૃપાલ. વિનતી કરત તુરત સુન લીની, ભય મોપે દયાલ. જગત મેં શ્રી યમુનાજી પરમ કૃપાલ. અહીં કહે છે કે શ્રી પરમ કૃપાળુ શ્રી યમુનાજી શ્રી લક્ષ્મીજી સમાન સૌભાગ્યશાળી છે, સપત્ની છે. લક્ષ્મીજીની લોકમાં અને શ્રુતિમાં ઘણી સ્તુતિ થઈ છે. શ્રી લક્ષ્મીજીની સ્તુતિ બે રીતે થાય છે. એક તો લૌકિક ઐશ્વર્યની દેવી રૂપે ધન ધાન્ય સંપત્તિની પ્રાપ્તિ માટે, અને બીજી શ્રી નારાયણના વક્ષસ્થળ પર સદા બિરાજમાન શ્રી લક્ષ્મીજી સાલોક્ય આદિ મોક્ષ આપનાર વિભૂતિ રૂપ. પણ આ બંને ફળની પુષ્ટિ માર્ગમાં ગણના નથી. શ્રી હરિ તો શ્રી લક્ષ્મીજીના સ્વામી છે. લોક વ્યવહારમાં પણ સ્વામી જે પોતે ભોગવે છે તે ક્યારેય સેવકને આપતા નથી. એટલે શ્રી હરિ પોતાના સ્વામી હોવાથી લક્ષ્મીજી પણ પોતાના સેવકોને એમનો સંગ થવા ન દે. પરંતુ શ્રી યમુનાજી તો ચતુર્થ પ્રિયા છે. અગાઉ કહ્યું તેમ નિર્ગુણ ગોપિકાઓના ચતુર્થ યુથના સ્વામિનીજી છે. એ તો પોતાના સેવકોને પ્રભુને શરણે લઈ જવા ઉતાવળા થઈ જાય છે. દોડ કર સોર કર જાય પિયા સો કહે, અતિ આતુર મન મે જુદા હરખે. ધાય કે જાય જો શ્રી યમુના તીરે. શ્રી યમુનાજીનું સ્વતંત્રપણે સેવન કરવાથી પણ ભજનાનંદની પ્રાપ્તિ થાય છે. શ્રી લક્ષ્મીજી મર્યાદા માર્ગની રીતે અક્ષરબ્રહ્મ સુધીનું ફળ આપી શકે છે.
જ્યારે શ્રી યમુનાજીનો પુષ્ટિમાર્ગીય સેવાફળનું દાન કરે છે. શ્રી યમુનાજી તો પુષ્ટિમાર્ગીય સેવાફળનું દાન કરે છે. શ્રી યમુનાજીનું મહાત્મ્ય અવતાર દશા અને અનવતાર દશામાં પણ અનવરત અવિરત પ્રભુની લીલાનો સંબંધ કરાવી આપવા સામર્થ્યવાન છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે શ્રી યમુનાજીનું મહાત્મ્ય આથી પણ અધિક છે, કારણ કે શ્રી યમુનાજી વૈષ્ણવોને શ્રી હરિના કેલિકાલના શ્રમના જલબિંદુઓથી સમાગમ કરાવી આપે છે. રાસલીલા પછી શ્રી કૃષ્ણ ગોપીજનો સાથે શ્રી યમુનાજીમાં વિહાર કરવા લાગ્યા. શ્રી મહાપ્રભુજીએ પહેલા જ શ્લોકમાં શ્રી યમુનાજીના પ્રભુના લીલા પરિકરમાં સંગતિ બતાવી હતી. મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુત્કટા. શ્રી મુરારીના ચરણ કમલની અમંદ રેણુ જેમાં છે તેવા શ્રી યમુનાજીને નમન કર્યું છે. આપણે પણ નમન કરીએ. પહેલા માત્ર ચરણરજની વાત કરી છે. બાળલીલાની ભાવના છે. નાગદમન કરવા શ્રી યમુનાજીમાં પધાર્યા. ગોપ ગવાડો સાથે યમુનાજીને કિનારે લીલાઓ કરી. આ દરેક વખતે શ્રી હરિના ચરણ કમલની રજથી શ્રી યમુનાજી છલકાઈ ગયા છે. પણ શ્રી યમુનાજીને માત્ર પ્રભુની ચરણરજ નથી મળી. મહારસ પછી શ્રી ઠાકોરજીએ ગોપીજનો સાથે જલ વિહાર કર્યો છે. ત્યારે શ્રી અંગના શ્રમબિંદુ અંગરાગ અરગજા કેસર ચંદન સહિત શ્રી યમુનાજીમાં સંમિલિત થઈ ગયા છે. એટલે તો શ્રી યમુનાજીને કેલી સલીલા કહ્યા છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે આ શ્રી યમુનાજીની અધિકતા છે કે જે ભક્તોને શ્રી યમુનાજીના સેવનથી સાક્ષાત શ્રી હરિના કેલીશ્રમ જલકણોનો સંબંધ થાય છે. આ લીલા સામયિક પ્રભુ શ્રમ જલકણ સંબંધ સંપાદન કરાવવાનું સામર્થ્ય શ્રી યમુનાજીમાં જ છે. શ્રી ગંગાજી પણ શ્રી યમુનાજીના સમાગમથી જ પુષ્ટિ માર્ગમાં સેવવામાં આવે છે. અને શ્રી લક્ષ્મીજી સપત્ની હોવા છતાં શ્રી યમુનાજીના મહાત્મ્યને પહોંચી શકે નહીં. માટે શ્રી યમુનાજીની કથા અધિક છે. પરમ કાષ્ટાપન્ન પ્રભુની પ્રાપ્તિ શ્રી યમુનાજીની કૃપાથી જ થાય છે. શ્રી યમુનાજીથી અધિક ઐશ્વર્ય. આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે શ્રી યમુનાજી, અમે આપની લાલના કાલીઘેલી ભાષામાં ગુણગાન કરીએ છીએ, પરંતુ સ્તુતિ કરવાનું જીવનું શું ગજુ? એની પાસે સ્વરૂપ અને ગુણનું શું જ્ઞાન? એની પાસે શબ્દની કઈ શક્તિ? એની પાસે સ્વાર્થ છે. સ્વાર્થથી પ્રાર્થના થાય, સ્તુતિ ન થાય. સ્તુતિ સ્નેહથી થાય. એવો સ્નેહ ક્યાં? જીવ તો સાવની સાધન. માટે શ્રી મહાપ્રભુજી કહે છે, સ્તુતિમ તવ કરોતિ કહ. હે શ્રી યમુનાજી, આપની સ્તુતિ કોણ કરી શકે? શ્રી યમુનાજીને કમલજા સપત્ની પ્રિય કહ્યા. કમલજા એટલે લક્ષ્મી. લક્ષ્મીજી પણ ભગવાનના પત્ની, શ્રી યમુનાજી પણ ભગવાનના પત્ની. તેથી લક્ષ્મીજી અને શ્રી યમુનાજી વચ્ચે સમાનતાનો સંબંધ. ભગવાનને એમના પત્ની દ્વારા પામી શકાતું હોય તો લક્ષ્મીજીની સ્તુતિ કેમ ન કરવી? શ્રી યમુનાજીની સ્તુતિ કેમ કરવી? તેના બે કારણ શ્રી મહાપ્રભુજી આ શ્લોકમાં આપે છે. શ્રી લક્ષ્મીજીના બે રૂપ છે, એક વિભૂતિ રૂપ અને એક ભગવત પત્ની રૂપ. વિભૂતિ દેવી રૂપ લક્ષ્મીજી ભગવાનથી સ્વતંત્ર રીતે પૂજાય છે, એટલે કે અલગ પૂજાય છે. એમની પૂજા કરનારા જીવો બહુધા સંપત્તિના સ્વાર્થ માટે તેઓ લક્ષ્મી પૂજન કરે છે. લક્ષ્મીજી રીજે તો એ જીવોને ધન દોલત આપે, તેથી વિશેષ કંઈ નહીં. માટે તેઓ લક્ષ્મી પૂજન કરે છે. અને ભગવત પત્ની રૂપ લક્ષ્મીજીની પૂજા મર્યાદા ભક્તો શ્રી નારાયણની સાથે કરે છે, અથવા શ્રી નારાયણની પૂજા કર્યા પછી લક્ષ્મીજીની પૂજા ભગવત પત્ની રૂપે કરે છે. એ ભક્તોને લક્ષ્મીજી વધુમાં વધુ મોક્ષ આપે છે. જો કે લક્ષ્મીજીની સર્વત્ર સ્તુતિ થાય છે, પણ શ્રી યમુનાજીની સ્તુતિ કરી શકે એ મુશ્કેલ કાર્ય છે. શ્રી યમુનાજી માટે પ્રિયા એવું સંબોધન સૂચવે છે કે લક્ષ્મીજી કરતા શ્રી યમુનાજી ભગવાનને અધિક પ્રિય છે. એનું કારણ પણ સ્પષ્ટ છે. ફલના દાનના સામર્થ્યની દ્રષ્ટિએ તુલના કરીએ તો લક્ષ્મીજી વધુમાં વધુ મોક્ષ સુધીનું ફલ આપી શકે છે. આ મોક્ષ સુધીનું ફલ પણ એકલા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે તો નહીં જ મળે. એકલા લક્ષ્મીજીની સેવા તો મોક્ષમાં પ્રતિબંધક થઈ જાય છે, પરંતુ ભગવાનની સેવા કરીને
ભગવાનની સેવા કરીને ભગવાનની અર્ધાંગીની રૂપે સેવવામાં આવે તો જ એ મોક્ષ પર્યંતનું ફળ આપે. પૂજનમાં ભગવાનની મુખ્યતા અને લક્ષ્મીજીની ગૌણતા રહે માટે આનો સેવયા કહ્યા. જ્યાં લક્ષ્મીજીની મુખ્યતા છે ત્યાં ભોગ ફળ છે અને ભગવાનની મુખ્યતા છે ત્યાં મોક્ષ ફળ છે. પરંતુ ભગવદીઓને મોક્ષની પણ ક્યાં જરૂર છે? શ્રી યમુનાજી જે ફળનું દાન કરે છે તેના તે કથાના રસિકજનોને તો મોક્ષ પ્રાપ્તિની કામનાની ગંધ સુધા નથી હોતી. એ ફળ એટલું મહાન છે. આથી પુષ્ટિ ભક્તો ક્યારેય લક્ષ્મીજીની સ્તુતિ કરતા નથી. પુષ્ટિ ભક્તોને ધન દોલતથી લઈને મોક્ષ સુધીનું કોઈ ફળ જોઈતું નથી. શ્રી યમુનાજીનું સામર્થ્ય લક્ષ્મીથી અધિક છે. ઇયમ તવ કથાધિકા, તવ કથાધિકા. કથા એટલે ક્યાંય કોઈનામાં ન હોય એવું મહાત્મ્ય શ્રી યમુનાજીમાં છે. રાસ વગેરે પ્રસંગે સર્વ પ્રકારના ગોપીજનોના સંગમ ભગવાન રાસેશ્વર શ્રી ગોપીજન વલ્લભના અંગ અંગમાંથી પ્રકટ થતા સ્મરશ્રમના જલબિંદુઓ સાથે શ્રી યમુનાજીનો સંગમ છે. આ જલબિંદુઓ માત્ર શ્રમજલ નથી, પરંતુ રસેશ પ્રભુના રોમે રોમ અંગે અંગમાંથી પ્રકટ થતો આનંદ રસ છે. આ રસ સકલ ગાત્ર જે છે. મધુરાધિપતે રખિલમ મધુરમ શ્રી કૃષ્ણ માધુર્યની ચરમ સીમા છે, અથવા કહો કે એમના માધુર્યની કોઈ સીમા જ નથી. પોતાના ભક્તોનો આ રસ સાથે શ્રી યમુનાજી સંબંધ કરાવી દે છે. ભક્તોને સાક્ષાત ભગવાનના સંબંધનો અનુભવ થાય છે. સાલોક્યાદી મુક્તિનું સુખ આપી શકનારા લક્ષ્મીજી ક્યાં અને અંગ અંગમાં આનંદ રસ રહેલ છે એવા પ્રભુનો રસાત્મક અનુભવ કરાવનારી શ્રી યમુનાજી ક્યાં? રસમય આનંદ સ્વરૂપ પ્રભુના શ્રમજલ સાથે સંબંધ કરાવવા વાળા રૂપનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે. શ્રી ઠાકોરજીએ રાસ કર્યા બાદ પ્રજાંગનાઓ સાથે શ્રી યમુનાજીમાં જલ વિહાર કર્યો. રાસના પ્રસંગથી ભગવાન અને ભક્તો એટલા પ્રસન્ન થયા કે તેમના શ્રીઅંગના રોમે રોમમાંથી દિવ્ય આનંદ રસના કણો શ્રીઅંગ પર પ્રકટ થયા. એ દિવ્ય આનંદ રસ કણો શ્રી યમુનાજીના જળમાં એકરસ થયા. સકલ ગોપિકા સંગમ સ્મર શ્રમ જલાણુભિ સકલ ગાત્ર જે સંગમ. શ્રી યમુનાજીનું આધિભૌતિક સરિતા સ્વરૂપ આનંદ રસપૂર્ણ તો હતું જ, તેમાં ભગવદ લીલા રસ વિશેષ રૂપે ભળ્યું. શ્રી યમુનાજીએ એકલ પેટા બની એ દિવ્ય રસનો આસ્વાદ ન કર્યો. એમના સ્નાન અને પાન દ્વારા આપણને પણ એ અલૌકિક ભગવદ રસનો આસ્વાદ કરાવે છે. ભગવાનની રાસાદી લીલા નિત્ય છે, તેથી શ્રી યમુનાજીમાં સ્વરશ્રમ જલ નિત્ય ભળે છે. તેથી શ્રી યમુનાજી સદા ભગવદ લીલા રસથી પરિપૂર્ણ રહી પોતાના ભક્તોને એ રસનું દાન કરી ભગવદ લીલાના સુખના અધિકારી બનાવે છે. આ સામર્થ્ય લક્ષ્મીજીમાં નથી. શ્રી યમુનાજીનું ચરિત્ર આમ લક્ષ્મીજીથી અધિક છે. માટે શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીની સ્તુતિ કરે છે. શ્રી યમુનાજી 8 શ્લોકથી 8 ઐશ્વર્ય આપે છે, એટલે જ અષ્ટઐશ્વર્ય દાતા શ્રી યમુનાજી કહેવાય છે. આમ શ્રી મહાપ્રભુજીએ 8 શ્લોકથી શ્રી યમુનાજીની સ્તુતિ કરી. 3 શ્લોકમાં સ્વરૂપ લીલા, 2 શ્લોકમાં ગુણ લીલા અને 3 શ્લોકમાં ચરિત્ર લીલા ગાઈ. ગંગાજી અને લક્ષ્મીજીથી શ્રી યમુનાજીની મહાનતા બતાવી. શ્રી ઠાકોરજી સાથે સમાનતા બતાવી. શ્રી ઠાકોરજી પાસે ધાર્યું કરાવવાની અને જીવ પર અચિંતનીય કૃપા કરવાનું સામર્થ્ય બતાવ્યું. આ સૌ શ્રી યમુનાજીની દિવ્ય સંપત્તિ, અલૌકિક ઐશ્વર્ય છે. શ્રી મહાપ્રભુજીએ 8 શ્લોકમાં શ્રી યમુનાજીના 8 અલૌકિક ઐશ્વર્ય બતાવ્યા, જે અન્યમાં નથી. આ 8 અલૌકિક ઐશ્વર્યો આ પ્રમાણે છે. પેલું, સાક્ષાત સેવા ઉપયોગી દેહ શ્રી યમુનાજીની કૃપાથી પ્રાપ્ત થાય છે. શ્રી યમુનાજી સાક્ષાત સેવા ઉપયોગી દેહ, સાક્ષાત ભગવદ લીલાનું દર્શન, ભગવદ લીલા રસ અનુભવ, સર્વાત્મ ભાવ જેવી પુષ્ટિ સિદ્ધિઓ આપનારા છે. માટે કહ્યું સકલ સિદ્ધિ હે તુમ મુદા. બીજું, ભક્તોનો ભગવાનમાં પ્રેમ વધારનારા છે, એટલે કહ્યું મુકુંદ રતિ વર્ધિની. ત્રીજું, પુષ્ટિ જીવ પુષ્ટિ પ્રભુને લાયક બને. પ્રભુને પ્રાપ્ત કરવામાં તેને નડતા પ્રતિબંધો દૂર કરનારા શ્રી યમુનાજી છે. માટે કહ્યું ભુવમ ભુવન પાવની. ચોથું,
શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજીના સમાન ગુણો હોવાથી શ્રી યમુનાજી ભક્તો પર કૃપા સાગર વરસાવનારા છે, એટલે કહ્યું કૃપા જલધિ સંશ્રિતે. પાંચમું, ભગવાનને પ્રિય પુષ્ટિજીવોમાં રહેલા કલયુગના દોષો દૂર કરે છે, એટલે કહ્યા કલિન દયા, હરિપ્રિય કલિન દયા. છઠ્ઠું, શ્રી યમુનાજીના સેવનથી ગોપીજનોની જેમ પુષ્ટિજીવો પ્રભુના પ્રીતિપાત્ર બને છે, એટલે કહ્યું પ્રિયો ભવતી સેવનાથ. સાતમું, એમના સાનિધ્યમાં રહી તેમનું સેવન કરનાર પુષ્ટિજીવોને તેઓ તનુનવત્વનું ફળ આપે છે, એટલે કહ્યું તનુનવત્વ મેં તાવતા. આઠમું, સ્મરશ્રમ જલ સંમિલિત શ્રી યમુના જલ પ્રભુના સાક્ષાત આનંદ રસનો અનુભવ કરાવે છે, એટલે કહ્યું સ્મરશ્રમ જલાણોભિ. શ્રી પ્રભુએ પોતાના 8 અલૌકિક ઐશ્વર્યો શ્રી યમુનાજીને આપ્યા છે, જે શ્રી યમુનાજી નિત્યલીલાસ્થ અને ભૂતલસ્થ પુષ્ટિજીવોને દાન કરે છે. એટલે જ અહીં ગાઈ રહ્યા છે કે રાખો ને આપની પાસમાં શ્રી યમુના મૈયા, રાખો ને આપની પાસમાં, તનુ નવીન આ થાય તવ સંગથી, પ્રીત વધે તેથી પ્રાણેશમાં. શ્રી યમુના મૈયા પ્રીતિ વધે પ્રાણેશમાં. લાડ ચાહુ મૈયા આપ પાસેથી, પ્રવેશ કરાવો રસ રાસમાં. શ્રી યમુના મૈયા પ્રવેશ કરાવો રસ રાસમાં. આપના સંગમથી સુરસરીની કીર્તિ વધે છે હરિદાસમાં. શ્રી યમુના મૈયા કીર્તિ વધે છે હરિદાસમાં. પુષ્ટિજીવો ભજે આપના સંબંધથી, લાલ તવ કૃપા તણી આશમાં. શ્રી યમુના મૈયા લાલ કૃપા તણી તવ આશમાં. રાખો ચરણની પાસમાં. શ્રી યમુના મૈયા રાખો ચરણની પાસમાં. લક્ષ્મી પણ કઈ ન વિસાતમાં. શ્રી યમુના મૈયા લક્ષ્મી પણ કઈ ન વિસાતમાં. હરિ સાથે લક્ષ્મીને આરાધે, આપે મોક્ષ ફલ ભવ નાશમાં. શ્રી યમુના મૈયા આપે મોક્ષ ફલ ભવ નાશમાં. આપતાણી કથા એથી અધિક છે, પ્રગટ્યું તે શ્રમ જલ રાસમાં. શ્રી યમુના મૈયા પ્રગટ્યું તે શ્રમ જલ રાસમાં. સંબંધ કરાવો તેનો સ્નાન કરનારને, પાન કરનારને, સકળ ગાત્રો ને ઉલ્લાસમાં. શ્રી યમુના મૈયા સકળ ગાત્રો ને ઉલ્લાસમાં. આપના ગુણોનો પાર ન આવે, લાલ ગાય અતિ અલ્પાંશમાં. શ્રી યમુના મૈયા રાખો ને આપની પાસમાં. એટલે અહીં એ જ કહી રહ્યા છે કે શ્રી યમુનાજી પોતાના ભક્તોને કેવું દાન કરે છે. કૃપા સાગર શ્રી યમુનાજી છે, એટલે જ કહ્યું સ્મરણ શ્રમ જલાણુભિ સકલ ગાત્ર જે સંગમ. એવા શ્રી યમુનાજીના જેટલા ગુણગાન કરીએ એટલા ઓછા છે, એટલે જ કહ્યું છે કે હે શ્રી યમુનાજી આપને વારંવાર નમન હો. હું નમન સિવાય તો આપને બીજું શું કરી શકું. હે શ્રી યમુના મૈયા આપ મારા પર કૃપા કરો. અહીં કહે છે કે ઓ શ્રીનાથજી, સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનો મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અત્યારે પણ શ્રી ઠાકોરજી ભક્તોને સાનુભવ જતાવે છે તેના ઘણા પ્રસંગો આપણે આગળ જોઈ ગયા છીએ, જેની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આજે આપણે ગોલોકવાસી રમેશભાઈ પરીખના દાદીમાને વ્રજયાત્રા દરમિયાન થયેલો શ્રી યમુનાજીનો સાક્ષાત અનુભવ જોવાના છીએ. મારા દાદીમાં એમના જાત અનુભવનો એક પ્રસંગ કહેતા. વારંવાર તેઓ એ પ્રસંગ યાદ કરતા. એટલે રમેશભાઈ પરીખ આ બધી વાત કરી રહ્યા છે. તેમની 35-40 વર્ષની ઉંમરે તેઓ વ્રજ યાત્રા કરવા ગયેલા. બેલવનમાં યાત્રાનો મુકામ હતો. બેલવન શ્રી યમુનાજીના કિનારે છે.
સામે કિનારે વૃંદાવન છે. બેલવનમાં શ્રી ગુસાઈજીના બેઠકજી છે. બાજુમાં શ્રી લક્ષ્મીજીનું મંદિર છે. શ્રી ઠાકોરજી વ્રજમાં પ્રગટ થયા ત્યારે લક્ષ્મીજી વ્રજમાં આવી કાયમ માટે બેલવનમાં બિરાજ્યા. બેલવનથી યાત્રીઓ નાવમાં બેસીને શ્રી યમુનાજી પાર કરીને વૃંદાવન જાય. દાદીમાં છોવાયેલા હતા. તેમાં પાછો મરડો થયેલો. 2 દિવસમાં અધમુવા થઈને તંબુ પાસે પડેલા. એમના સગા બહેન સાથે હતા. એમણે પણ મોં ફેરવી લીધું. તો બીજા વૈષ્ણવો તો શું કરે? અશુદ્ધ સ્થિતિમાં નાવમાં બેસીને શ્રી યમુનાજી પાર કરાય નહીં. ગાડાવાળાએ તેમને કહ્યું, મૈયા, ગાડાઓની પાછળ પાછળ ચાલતી રહેજે. લાંબા રસ્તે ગાડા જશે તો વૃંદાવન પહોંચી જઈશ. આખી રાત એમણે આર્ત હૃદયે શ્રી યમુનાજીને પોકાર્યા, હે માં, તમારી દીકરી તમારા શરણે આવી છે. હે માં, તમારી દીકરી તમારા શરણે આવી છે. જીવાડવી હોય તો જીવાડજો, મારવી હોય તો મારજો. જીવાડવી હોય તો જીવાડજો, મારવી હોય તો મારજો. સવારે ગાડાવાળાની પાછળ પાછળ તેઓ માંડ માંડ લાકડીના ટેકે ચાલવા લાગ્યા. ગાડું દોડવા માંડ્યું. ગાડાની ઝડપે તેઓ ચાલી ન શક્યા. ગાડા દેખાતા બંધ થઈ ગયા. આગળનો રસ્તો જડ્યો નહીં. શરીરથી ચલાયું નહીં. બેભાન થઈને ભૂમિ ઉપર પટકાયા. શ્રીનાથજી, મનમાંથી અને મોંમાંથી એક જ વાણી નીકળે છે, હે મૈયા, તમે કરો તે ખરું. હે મૈયા, તમે કરો તે ખરું. ત્યાં અચાનક કોઈકે તેમને બૂમ પાડી, માઈ ઉઠ. ધ્યાન આપજો, ત્યાં અચાનક કોઈકે તેમને બૂમ પાડી, માઈ ઉઠ. માંડ માંડ આંખ ખુલી. સામે 20 વર્ષની એક વ્રજવાસી સ્ત્રી. માથે દહીંની મટકી. દૂર દૂરથી અવાજ સંભળાયો, માય અહીં આવ, માય અહીં આવ. પેલી બાઈએ કહ્યું, વૃંદાવન જવું છે ને, આ રસ્તે ચાલી જા. દાદીમાં કહે, પણ મારાથી ચલાતું નથી, ઉઠાતું નથી. પેલી બાઈ કહે, ચિંતા ન કર, ઊભી થા, ચાલવા માંડ. અચાનક જ તેમના શરીરમાં શક્તિ આવી. એકદમ ઊભા થઈ ગયા. મુઠ્ઠીઓ વાળી દોડવા લાગ્યા. માંડ 5-10 મિનિટ દોડ્યા. ત્યાં તો વૃંદાવનમાં મુકામ ઉપર ઊભા હતા. એમને દ્રઢ વિશ્વાસ બેસી ગયો કે મને દર્શન આપનાર અને અહીં સુધી લઈ આવનારા શ્રી યમુના મહારાણીમાં જ હતા. શ્રી યમુનાજી સિવાય આવું દીપદાન બીજું કોણ આપે? શ્રી યમુનાજીના આવા તો અનેક અનુભવો અનેક વૈષ્ણવોને થયા છે. એક વૈષ્ણવને જુદો જ અનુભવ થયો ગોકુળમાં. ગોકુળના મંદિરોએ દર્શન કરતા કરતા તેઓ તેમના કુટુંબ સાથે ગોકુળની ગલીઓમાં ફરતા હતા. શ્રી ગોકુળનાજીના મંદિરમાંથી બહાર નીકળી શ્રી રાજા ઠાકુરના મંદિર તરફ જઈ રહ્યા હતા. બંને મંદિર બાજુ બાજુમાં છે. બધા આગળ નીકળી ગયા. એ બહેન પાછળ રહ્યા. સુખી સમૃદ્ધ ઘરના ગૃહિણી હતા. પણ ત્યારે એમનું પર્સ એમના હાથમાં ન હતું. સામે એક બહુ જ સ્વરૂપવાન યુવતી આવી. તેણે મીઠાશથી કહ્યું, માય 2 રૂપિયા આપો ને. આ બહેન સ્વભાવે પણ ઉદાર હતા. 2 શું 20 આપવા તૈયાર હતા. પણ હાથમાં પર્સ નથી. લાચાર થઈને કહ્યું, બાઈ, ઘાટ ઉપર આવો, હાલ મારી પાસે પૈસા નથી. માગનાર સ્ત્રી ક્યાં ગઈ એ તો ખબર ન પડી. પણ તે બહેનને વિચાર થયો કે આવી સુંદર, સ્વરૂપવાન, કિંમતી રેશમી સાડી પહેરનાર કિંમતી આભૂષણો વાળી સ્ત્રી મારી પાસે 2 રૂપિયા માંગે એ શું કોઈ લૌકિક સ્ત્રી હોઈ શકે? તેમના હૃદયમાં પ્રકાશ થયો. શ્રી યમુનાજી પધાર્યા. એમને જ માંગ્યા અને હું ન આપી શકી. 2 દિવસ આખું ગોકુળ ગામ શોધી વળ્યા. પણ હવે એ ક્યાંથી મળે? એ વાતને 5 વર્ષ વીતી ગયા. એમના એક સંબંધી વ્રજમાં જતા હતા.
5 વર્ષથી એમના વનમાં 2 રૂપિયા ન આપી શકાયાનું દુઃખ રહી ગયું હતું. એના પ્રાયશ્ચિત રૂપે એમણે તે સંબંધી સાથે 2000 રૂપિયા શ્રી યમુનાજીને સામગ્રી આરોગાવવા મોકલ્યા. તે વૈષ્ણવે ત્યાં શ્રી યમુનાજીને સામગ્રી આરોગાવી. ઘાટ પર આંખ મીચીને બેઠેલા તે વૈષ્ણવને શ્રી યમુનાજીએ અંતઃકરણમાં અનુભવ કરાવ્યો. પેલા વૈષ્ણવબેનને કહેજો મેં એમની સામગ્રી અંગીકાર કરી છે. મારા યમુનાજી રૂવાટા ઊભા થાય છે. પ્રભુ, મેં 2 રૂપિયા માંગ્યા હતા, એનું વ્યાજ એને આજે ચૂકવ્યું છે, પણ હજી મોડી બાકી છે. આવીને મને આપી જાય. શ્રી યમુનાજી આવા વિરુદ્ધ ધર્માશ્રય છે. આવા દાતા હોવા છતાં ભક્તોની પાસે કેવું માંગે છે. ભક્તો પાસે માગીને ભક્તોની આસક્તિ પોતાનામાં દ્રઢ કરાવે છે. માગીને અંગીકાર કરનારા શ્રી મહારાણીમાના આવા દિવ્ય પ્રસંગો સાંભળીને આપણને પણ કહેવાનું મન થાય, શ્રી યમુના સે નાહી કો ઓર દાતા, શ્રી યમુના સે નાહી કો ઓર દાતા. એક દેવી ભક્ત હતા. તે માંદા પડ્યા, મરણ પથારી હતી. કોઈકે કહ્યું કે તમે તમારી કુળદેવીના જાપ કરો. ધ્યાન આપજો, અહીં અન્યશ્રય વિશે સમજાવેલું છે. એ તમને બચાવશે. ખાટલે પડેલો માણસ એની કુળદેવીના જાપ કરે છે. દેવીએ એને બચાવી લીધો. થોડા વખત પછી એની પત્ની માંદી પડી, મરણ પથારી હતી. પત્નીના ખાટલે બેસીને એ જાપ કરવા લાગ્યો, હે ભૈરવી દેવી, મારી ભાર્યા એટલે કે પત્નીનું રક્ષણ કરો. રાત દિવસ જાપ કરતા કરતા જીભનો લોચો વળ્યો, ઝોંકું આવી ગયું. એનાથી બોલાઈ ગયું, હે ભૈરવી દેવી, મારી ભાર્યાનું ભક્ષણ કરો. રક્ષણને બદલે ભક્ષણ બોલાઈ ગયું. તે જ વખતે દેવી પ્રસન્ન થયા અને એની પત્નીનું ભક્ષણ કરી ગયા. બીજા દેવી આવા છે, એ આપણને બચાવી શકશે નહીં. શ્રી યમુનાજી જ આપણને અનાથમાંથી સનાથ બનાવે છે. અહીં કોઈ પણ પ્રકારનો અન્યથા ભાવ લેવાનો નથી. આજે જ સવારે મેં કાલિંદી બેટીજીના ભાગવતજીના વચનામૃત સાંભળ્યા. એમાં આપ કહી રહ્યા હતા કે બધા દેવીઓનો મૂળ શ્રી ઠાકોરજી છે. એટલે આપણે શ્રી ઠાકોરજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરીએ, પછી અલગ કોઈ પણ દેવી દેવતાઓનો આશ્રય કરવાનો નથી, દ્રઢ આશ્રય રાખવાનો છે. મેં હમણાં 2-3 દિવસ પહેલા રાજુબાવાના વચનામૃતમાં પણ સાંભળ્યું હતું કે આપે કહ્યું કે એક માણસને એક સંતે એમ કહ્યું હતું કે તું 100 ફૂટ ખાડો ખોદીશ ને એટલે જલ પ્રાપ્ત થશે, કારણ કે તે ગામમાં ઘણા વખતોથી દુકાળ હતો. એટલે સંતે કૃપા કરીને કહ્યું કે તું 100 ફૂટ ખાડો ખોદજે. તો બધાએ તે ગામના લોકોએ 2 ફૂટના ખાડા ખોદ્યા. એવા 50 ખાડા ખોદ્યા. એટલે સંત ફરી પાછા થોડાક દિવસ પછી આવ્યા અને જોયું તો હજી પણ એવી સ્થિતિ છે. એટલે સંતે તે માણસને પૂછ્યું કે તમે લોકોએ શું કર્યું? તો તે બધાએ કહ્યું કે આપે 100 ફૂટ ખાડો ખોદવાનું કહ્યું હતું, અમે 2 ફૂટના 50 ખાડા ખોદ્યા છે. ત્યારે એ સંતે કહ્યું કે એવી રીતે નહીં, પરંતુ એક જ જગ્યાએ 100 ફૂટનો ખાડો ખોદવાનો હતો. એટલે આનો અર્થ એ છે કે એકનો દ્રઢ આશ્રય કરીએ તો ચિત્ત એકમાં રહે અને સરખું અનુસંધાન થાય. એટલે એકનો જ દ્રઢ આશ્રય કરવો, અનન્ય આશ્રય રાખવો. અન્ય આશ્રય મહાબાધક છે. તે પ્રસંગ પણ આપણે જોયો. એટલે આ રીતે ઠાકોરજીને અનુભવ ઘણા ભક્તોને થાય છે. અત્યારે પણ આવા બધા પ્રસંગો આપણે સાંભળીએ તો આપણને પ્રેરણા મળે અને આપણી આત્મા પણ જાગૃત થાય અને આપણો પણ આશ્રય દ્રઢ થાય. માટે આપને જો આવા પ્રસંગો વધુ જાણવા હોય તો તેની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. પ્રાચીન ભગવદીઓના સાનુભાવ અને અત્યારના વૈષ્ણવોના પણ સાનુભાવ તેમાં દર્શાવેલા છે. ખૂબ સુંદર પ્રસંગો છે. શ્રીનાથજી બાવાએ જેને સાનુભવ કરાવ્યો હોય એવા નાથદ્વારાના વૈષ્ણવોનો પણ પ્રસંગ છે. કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યા હોય
એવા પણ પ્રસંગો છે. આવા પ્રસંગો આપણે સાંભળીએ એટલે આપણા રોજિંદા જીવનમાં પણ ઠાકોરજી આપણને સાનુભવ જતાવતા હોય એની અનુભૂતિ આપણને એ દ્વારા થઈ શકે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી યમુનાજીના ચરણારવિંદમાં વિનંતી ધરું છું કે આપે જેવી કૃપા આ રમેશભાઈ પરીખના દાદીમા પર કરી એવી કૃપા અમારા પણ કરો. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. ઠાકોરજી અત્યારે પણ ભક્તોને સાનુભવ જતાવે છે તેના પ્રસંગો આપણે જોઈશું. અમારા રિલેટિવમાં એક વખત આ વાત થઈ હતી કે એક વૈષ્ણવબેનને ત્યાં ખેલના ઠાકોરજી બિરાજે. એટલે આપણી ઘરે નાના છોકરા હોય તો આપણે ખેલના ઠાકોરજી પધરાવીએ તો તેની આસક્તિ તેમાં રહે અને મોટાને સેવા પહોંચતા જોઈને તે રીતે તે ઠાકોરજીને સેવા પહોંચે એટલે પુષ્ટિના સંસ્કાર તેનામાં આવે. તેના માટે ખેલના ઠાકોરજી પધરાવવાની આજ્ઞા વલ્લભકુલના બાળકો આપે છે અને વૈષ્ણવના ઘરમાં ખેલના ઠાકોરજી હોય જ છે તેવું પણ મેં વલ્લભકુલના બાળકોના મુખે સાંભળેલું છે. એટલે તે વૈષ્ણવબેનના દીકરા રોજ લાલનજીની સેવા કરે નાના હતા ત્યારથી. પછી તેની આસક્તિ ખૂબ જ તેમાં ખૂબ જ ભાવથી સેવા કરે અને એના મમ્મી જે ઠાકોરજીને ભોગ ધરાવ્યો હોય પુષ્ટાવેલા ઠાકોરજીને તે ભોગ સરાવે એટલે તરત જ આ એમના દીકરા તે ભોગ ખેલના ઠાકોરજીને ધરાવે એવો તેનો રોજનો નિયમ. અત્યારે પણ હજી મોટા થયા છતાં પણ તે મિશ્રીની કટોરી ઠાકોરજીને ટૂંકમાં ધરે જ છે અત્યારે પણ. તો એક વખત તે ક્યાંક નદીમાં કે કૂવામાં એટલું પાકું નથી ખબર આમ ડૂબી જાય એમ હતા કોઈ આજુબાજુ નહોતું. તો ઠાકોરજીની બંસી ત્યાં નદીમાં કે કૂવામાં તે જ્યાં ડૂબી જાય તેમ હતા તે બંસી તેના હાથમાં આવી અને તે બંસી પકડી લીધી. આ ભાઈએ આ છોકરાએ નાનકડા છોકરાએ બંસી પકડી લીધી અને એ બંસીના સહારે સહારે તેઓ ઉપર આવી ગયા. આ રીતે તેમનો જીવ ઠાકોરજીએ બચાવ્યો. એટલે ઠાકોરજી આપણને સાનુભવ જતાવે છે. અત્યારે ચમત્કાર વિના નમસ્કાર નહીં. આપણે કંઈક ચમત્કાર જોઈએ કે આપણને સાનુભવ થાય તો આપણે વધારે ભાવ આવે. એટલે આ અત્યારે થોડાક સમય પહેલાની જ વાત છે 10-15 વર્ષ કે 20 વર્ષ પહેલાની. એટલે ઠાકોરજી આપણને કોઈ પણ રીતે સાનુભવ જતાવે જ છે. બસ આપણે તેનો સંકેત સમજવાની જરૂર છે. એટલે ઘણા કહેતા હોય છે કે પુષ્ટાવેલા ઠાકોરજી ન હોય તો ન ધરાય, પરંતુ વલ્લભકુલના બાળકોને સેવા કરવા માટે ખેલના ઠાકોરજી પધરાવવાની આજ્ઞા આપે છે. એટલે ક્યારે પણ એવો અભાવ ન લઈ આવવો જોઈએ. હજી એક એવો પ્રસંગ છે, પ્રભુને કૃપા કરવી હોય તો તે કોઈ પ્રકારના ગુણ કે કાંઈ નથી જોતા. જે દૈવી જીવ હોય એનો ઠાકોરજી અંગીકાર કરે જ છે. એક બેનના મેરેજ થયા, તેના સાસરામાં પણ બધા બ્રહ્મ સંબંધ લીધેલું હશે, પરંતુ બીજું કંઈ સમજે નહીં પુષ્ટિ માર્ગમાં, અને તે જલારામ બાપામાં ખૂબ જ માને. એ લોકોએ દુકાન લીધી. એટલે આ જે બેનના લગ્ન થયા તેને પણ બ્રહ્મ સંબંધ લીધેલું, પણ બીજું કોઈ પુષ્ટિ માર્ગમાં વધુ આસક્તિ નહીં. પણ પ્રભુને અંગીકાર કરવો હોય તો તે કઈ રીતે કરે છે તે આપણે આ પ્રસંગમાંથી સમજવાનું છે. એટલે તે લોકોએ એક જૂની દુકાન લીધી. એટલે દુકાનની સાફ સફાઈ કરવા માટે આ બેનના વર ત્યાં ગયા. તો તે દુકાન ખોલી સાફ કરવા માટે તો આમ વળતા હતા, ટૂંકમાં ઘરે જવા માટે પાછા વળતા હતા,
તો કંઈક અવાજ આવ્યો આમ જમીન નીચેથી કે તું મને બહાર નહીં કાઢે, અહીંયા હું મૂંઝાઉં છું, તું મને બહાર કાઢ. એટલે એ ભાઈ આમ ડરી ગયા કે કોનો અવાજ છે. પછી તે ભાઈએ પૂછ્યું કે તમે કોણ છો, ક્યાંથી અવાજ આવે છે? તો જગ્યા બતાવે છે કે અહીંયાથી તું ખાડો ખોદ એટલે હું ત્યાંથી તને મળીશ, હું મહાપ્રભુજી છું એમ મહાપ્રભુજીએ કીધું. એ ભાઈને તે અવાજ સંભળાયો એટલે પછી જે રીતે આજ્ઞા કરી તે રીતે તેને જરા ખોદ્યું તો તેમાંથી શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ નીકળ્યું. તો એ સ્વરૂપ પધરાવીને તે પાછા જતા હતા ત્યાં પાછો અવાજ આવ્યો કે તો તું મને નહીં બહાર કાઢે. પાછો બીજી વાર અવાજ સંભળાયો એટલે તે ડરી ગયા તો કે આપ કોણ છો? તો સામો જવાબ આપ્યો કે હું શ્રી ગુસાઈજી છું, તું અહીંથી મને બહાર કાઢ. એટલે તો તે જગ્યા જ્યાં કીધું હતું ત્યાં ખોદ્યું કે જે જગ્યા બતાવી ત્યાંથી શ્રી ગુસાઈજીનું સ્વરૂપ બહાર નીકળ્યું. એટલે એ બંને સ્વરૂપ પધરાવીને તે ભાઈ પોતાની ઘરે ગયા અને તે બીજું કંઈ પુષ્ટિ માર્ગમાં સમજી નહીં. પણ આ બેનના જે સૌથી મોટા બેન છે તે પુષ્ટિ માર્ગ તેની ઘરે પુષ્ટિ માર્ગની સેવા બિરાજે. એટલે બે પતિ પત્નીએ વાત કરીને ને રાતે તેમના બેનને ફોન કર્યો કે હવે હું શું કરું, આ રીતે થયું છે. તો એટલે બધી વાત કરી તો તેના બેને કહ્યું કે આપના ઉપર ઠાકોરજીની ખૂબ જ કૃપા કહેવાય કે આપને આવો સાનુભવ જતાવ્યો, એટલે આપ જરા પણ ડરો નહીં. અને આ વૈષ્ણવ જુનાગઢ રહેતા હતા એટલે કીધું કે જુનાગઢ બેઠકજી છે મહાપ્રભુજીના, ત્યાં આપ જાઓ અને આ બધી વાત કરો અને વલ્લભકુલ બિરાજે છે તેની આજ્ઞા લઈ જેમ કહે તેમ કરો. એટલે પછી મહાપ્રભુજીનું જે સ્વરૂપ બહાર પધાર્યું હતું તેને એમ જ આજ્ઞા કરી હતી કે તું મને મહાપ્રભુજીના બેઠકજીએ પધરાવજે. એ મહાપ્રભુજીના સ્વરૂપે સામેથી આજ્ઞા કરી હતી. એટલે તે બંને જણ પતિ પત્નીએ મહાપ્રભુજીનું સ્વરૂપ ત્યાં બેઠકજીએ પધરાવ્યું અને ગુસાઈજીનું સ્વરૂપ તેની ઘરે અત્યારે બિરાજે છે અને તેઓ દરરોજ મિશ્રી ધરે છે. તે લોકોની જલારામ બાપામાં આસક્તિ ખૂબ જ હતી અને આ બેન છે તે રાધેશ્યામ એક પંથ છે. આપણે શ્રીરાજ ચરિત્રામૃતમાં જે રીતે વાર્તા આવે છે કે મહાપ્રભુજીના ગુરુદેવ દરરોજ શ્રીજી બાવાને ચંદન ધરતા, તેવી જ રીતે આ રાધેશ્યામની જે સેવા કરતા હોય છે તે ઠાકોરજીને દરરોજ ચંદન ધરતા હોય છે. એટલે તેનો આખો અલગ પ્રકાર હોય છે. તો પ્રભુએ તે બંનેને આ માર્ગે વાળ્યા. ત્યાર પછી તેઓ ક્યારેય પણ બીજા કોઈ દેવના મંદિરે નથી જતા, ક્યાંય પણ એવી રીતે પ્રસાદ લેવા નથી જતા. તે બંને પતિ પત્ની આપણા પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો પ્રમાણે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે હવે જીવન જીવી રહ્યા છે અને તેઓ પોતાના બાળકોને પણ અત્યારે પાઠશાળાએ મોકલે છે. એટલે પ્રભુને જેનો અંગીકાર કરવો છે તે કોઈ પણ રીતે પ્રભુ તેને આ માર્ગે વાળે છે. આ રીતે અમે યુટ્યુબમાં પણ આ બીજા પ્રસંગો સાંભળ્યા હતા કે આગ્રાના બે ભાઈઓ વૈષ્ણવ વ્રત પરિક્રમા કરવા ગયા તો રાધાકુંડ અને કૃષ્ણકુંડ ઉપર તેઓ ત્યાં બેઠા થોડીક વાર આરામ કરવા માટે. તો તે બંને ભાઈઓને ઊંઘ આવી ગઈ, થાકી ગયા હતા. એટલે તો બંનેને સ્વપ્ન આવ્યું. એટલે આ પહેલા જ કહું કે સ્વપ્ન દ્વારા પણ ઠાકોરજી સાનુભવ જતાવે છે તો આપણે શંકા નહીં કરવાની, તે પણ સાચું હોય છે. આપણે આ પ્રસંગ સાંભળશો એટલે સમજાશે. એટલે બંને ભાઈઓને સ્વપ્ન આવ્યું કે જાણે બંને ભાઈઓએ સખી દેહ ધારણ કર્યો છે અને એક ખૂબ જ રત્નજડિત સુંદર દ્વાર તે લોકોને દેખાય છે. તો તે બંને ભાઈ જે સખી રૂપ બની ગયા છે તે ઝાડની પાછળ ઊભા બધું જોવે છે. તો એક સુંદર પાલખીમાં શ્રી સ્વામિનીજી પધારતા હોય છે. દ્વારપાલ સખીઓ પણ ઊભી હોય છે. એટલે સ્વામિનીજીનું એક કુંડલ પડી ગયું હોય છે તો તે શોધે છે. સ્વામિનીજી સખીને કહે છે કે મને એ કુંડલ મારું મળતું નથી, મને ગોતી દો. એટલે સખીઓ શોધે છે તો સખી કહે છે કે આ બીજું કુંડલ ધારણ કરજો. કે ના, આ કુંડલ મને ઠાકોરજીએ આપેલું છે એટલે મારે એ જ કુંડલ જોઈએ છે. તો આ જે બંને ભાઈઓ ને સ્વપ્ન આવી રહ્યું હતું, ઊંઘી ગયા હતા, જે સખી દેહ ધારણ કરીને ત્યાં અત્યારે હતા, તો તે બંને ભાઈઓમાંથી એક ભાઈને તે કુંડલ દેખાણું કે જ્યાં પડ્યું હતું.
તો તેને ઝાડ પાછળથી આ જે દ્વાર પાસે બીજી સખી ઊભી હોય એને કહ્યું કે અહીંયા કુંડલ છે, આગળ જરા આવીને. તો પછી તે દ્વારપાલ સખીએ તે કુંડલ લઈ લીધું અને સ્વામિનીજીને આપ્યું. તો સ્વામિનીજી ખૂબ જ આનંદિત થયા, ખૂબ જ પ્રસન્ન થયા. તો આ દ્વારપાલ સખીએ કહ્યું કે ઝાડ પાછળ જે બંને સખીઓ છે ઊભી છે તેમાંથી એક સખીએ આ કુંડલ બતાવ્યું કે અહીંયા છે. એટલે સ્વામિનીજી તેના પર ખૂબ જ પ્રસન્ન થયા અને સ્વામિનીજી તાંબુલ આરોગતા હતા, એટલે કે પાનનું બીડું. તો તે પોતાનું ચાવેલું પાનનું બીડું સ્વામિનીજીએ બંને ભાઈઓ જે સખી દેહ ધારણ કરીને અત્યારે ત્યાં હતા તેના મુખમાં પધરાવ્યું ચરવિત તાંબુલ. આ રીતે સ્વામિનીજીએ તેના ઉપર કૃપા કરી અને અહીં આ બંને ભાઈઓનો ઊંઘ ઉડી ગઈ. તો એમને થયું કે આ શું સ્વપ્નમાં આવો બધો અનુભવ થયો. પણ આશ્ચર્યની વાત એ છે કે જે સ્વપ્નમાં બધો અનુભવ થયો પરંતુ ચરવિત તાંબુલ અત્યારે પણ તેના બંનેના મુખમાં હતું. એટલે કોક વસ્તુ એવી હોય છે કે આપણે સાક્ષાત અનુભવ કરી શકીએ એટલો આપણો અધિકાર નથી હોતો. એટલે પ્રભુ સ્વપ્ન દ્વારા પણ આપણને સાનુભવ જતાવતા હોય છે. અને ગમે ત્યારે આપણે કોઈ પણ એવી આજ્ઞા થાય તો તેમાં તત્સુખની ભાવના છે તે વિચારવાનું, આપણે તત્સુખની ભાવનાથી જ ગમે તે કરવાનું. આ રીતે બંને ભાઈઓ પર સ્વામિનીજીએ કૃપા કરી અને તેને અધરામૃતનું દાન કર્યું. ત્યારબાદ એક દયારામભાઈનો પણ પ્રસંગ છે જે દયારામભાઈએ અનુભવ મંજરીમાં લખ્યો છે. એક વખત દયારામભાઈ વ્રત પરિક્રમા કરવા ગયા હતા, રાવલ ગામે ગયા હતા. તો તેને ઠાકોરજી અને સ્વામિનીજીના સાક્ષાત દર્શન થયા અને સ્વામિનીજીએ એટલે આ બધું સંકેતથી કહ્યું હોય છે, તે આપણે સમજવાનું હોય છે. સ્વામિનીજીએ પોતાના માંગનું સિંદૂર તેનું તિલક તે હાથમાં લઈ અને તેનું તિલક દયારામભાઈને કર્યું. એટલે કે સ્વામિનીજીએ પોતાને જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેનું દાન દયારામભાઈને કર્યું. આ રીતે દયારામભાઈ પોતે જ પોતાની અનુભવ મંજરીમાં પોતાને જે સાનુભવ થયો છે તે બતાવી રહ્યા છે. અત્યારે મેં ઘણું ગૂગલમાં સર્ચ કર્યું પણ આ અનુભવ મંજરી પ્રાપ્ય નથી. ગમે ત્યાંથી કોઈ પાસેથી પ્રાપ્ત થશે તો આપણે તે આખું લઈશું. આ રીતે દયારામભાઈ પોતાનો સાનુભવ જતાવે છે કે આ રીતે સ્વામિનીજીએ કૃપા કરી અને મને પોતાનું સૌભાગ્ય પ્રાપ્ત કરાવ્યું. તેવી જ રીતે એક એવો પણ પ્રસંગ છે કે સ્વામિનીજીએ પોતે ધારણ કરેલી માલાજી પણ દયારામભાઈને આપી હતી. એવો પણ પ્રસંગ આવે છે. ત્યારબાદ એક ખંભાતના રેવાબા છે, તેમનો પ્રસંગ છે. તેમનો રોજનો નિયમ કે પોતાના ઠાકોરજીની મંગલાની સેવા પહોંચી અને ખંભાતના બેઠકજીએ સોનીની સેવા કરવા જાય. એટલે તેમનો દરરોજનો નિયમ. એટલે ઘણીવાર પ્રભુ બધું કરતા હોય છે તે બીજા વૈષ્ણવોને બતાવવા માટે કે આ વૈષ્ણવ ઉપર કેટલી બધી ઠાકોરજીની કૃપા છે. એટલે તેનો દરરોજનો નિયમ. પરંતુ ખબર નહીં શું થયું તો એક દિવસ અડધી રાતે જ રેવાબા ઉઠી ગયા અને સ્નાન કરી અને જલ્દી બેઠકજીએ સોવની કરવા માટે ગયા. તેને સમયનું પણ ભાન રહ્યું નહીં અને તે દિવસે ખૂબ જ તોફાન કે રેવાબાને થયું કે હું કઈ રીતે મારી આજની સેવા છૂટી જશે એવું રેવાબાને મનમાં થયું. ત્યાં તો એક 7 વર્ષનો સુંદર બાળક આવ્યો. તોફાન થોડુંક શાંત થયું અને 7 વર્ષનું સુંદર બાળક આવ્યો. હાથમાં ફાનસ છે એક હાથમાં અને એક હાથમાં લકુટી છે અને તે રેવાબાને કહે છે કે બા તમે આ લાકડી પકડી લ્યો અને મારી સાથે ચાલો, હું તમને બેઠકજી સુધી પહોંચાડી દઈશ. તો રેવાબા પૂછે છે કે તું કોણ છે ને આવા તોફાનમાં કેમ અહીં અત્યારે છો? તો કે બા એ બધું પછી પૂછજો, પહેલા તમને બેઠકજીએ પહોંચી જાઓ ને પછી હું તમને બધી વાત કરીશ. એટલે આ રીતે 7 વર્ષનો નાનો બાળક તેને લઈ જાય છે અને જ્યાં બેઠકજીના દ્વારે પહોંચે છે ત્યાં બા પાછળ વળીને કહેવા જાય છે કે હવે તો તું મને કહી દે કે તું કોણ છે. તો પાછળ વળીને જુએ છે તો કોઈ નથી દેખાતું. આ રીતે ઠાકોરજી કૃપા કરીને એમની ટેક જાળવી રાખે છે અને તેમને બેઠકજી સુધી પહોંચાડે છે. ત્યારે સવારના 5 જ વાગ્યા હોય છે. એટલે મુખિયાજી દ્વાર ખોલે છે અને કહે છે કે રેવાબા આજ કેમ અત્યારમાં તમે આવા તોફાનમાં? તો રેવાબા કહે મને કંઈ સમયનું ભાન જ રહ્યું નથી અને તે આખી બધી વાત કરે છે
તો મુખિયા બાવા કહે છે કે આપના પર ઠાકોરજીની શ્રી ગુસાઈજીની અસીમ કૃપા છે કે આપણને આવો સાનુભવ થયો. પણ રેવાબાને ખૂબ જ પશ્ચાતાપ થાય છે કે ઠાકોરજી સાક્ષાત પધાર્યા પણ હું તેને ઓળખી શકી નહીં. પરંતુ પ્રભુ માયાનું આવરણ રાખે છે કે આપણે બધું ખમી શકીએ કે ન ખમી શકીએ. એટલે આ રીતે પ્રભુએ અને શ્રી ગુસાઈજીએ રેવાબા ઉપર કૃપા કરી. એક પ્રથમ ગૃહના માજી મહારાજ કહેવાય એટલે વહુજી ભગવદ ઈચ્છાથી ભાગલા પડ્યા. તો તેમના ભાગમાં લાલનજીનું બાલકૃષ્ણજીનું કે લાલનજીનું સ્વરૂપ આવ્યું અને એને મથુરેશજીમાં ખૂબ જ આસક્તિ. એટલે તેને ખૂબ જ તાપ થયો ઠાકોરજીની સેવા કરતા, કેમ કે તે દરરોજ મથુરેશજીની સેવા કરતા. તો એમનો તાપ લાલનજીથી સહન ન થયો, બાલકૃષ્ણજીથી સહન ન થયો. એટલે બાલકૃષ્ણજીએ મથુરેશજીનું સ્વરૂપ ધારણ કર્યું અને આ વહુજી મહારાજ ખૂબ જ આનંદિત થયા અને તે મથુરેશજીના ભાવથી જ સેવા કરતા. એવી અનન્ય આસક્તિ તેમાં હતી. તો એક દિવસ તિલકાયતજી ત્યાં તેમની ઘરે પધાર્યા. તો આરતી કરવા પધાર્યા તો જુએ છે તો મથુરેશજી. તો એમને મનમાં વિચાર કર્યો કે આના ભાગમાં તો બાલકૃષ્ણજી આવ્યા હતા, તો આ મથુરેશજી ક્યાંથી? પછી જ્યારે તે તિલકાયતશ્રીએ જ્યારે શૃંગારવાળા કર્યા ત્યારે ખબર પડી કે આ તો બાલકૃષ્ણજીનું સ્વરૂપ છે, પરંતુ આ વહુજી મહારાજના ખૂબ જ ભાવના કારણે આવું સ્વરૂપ ધારણ કર્યું છે. એટલે આપણે સ્વરૂપ આસક્તિ આવી હોવી જોઈએ, તે આમાંથી આપણે સમજી શકીએ છીએ. એક ચંદબાવાનો પણ પ્રસંગ છે, શ્રીનાથજી ચરિત્રામૃતમાં પણ આવે છે. તેમને ગોકુળ ચંદ્રમાજીમાં ખૂબ જ આસક્તિ. એ સિવાય તેને બીજા ક્યારે કોઈ સેવા કરી જ ન હતી. પરંતુ એવો કંઈક નિયમ છે કે વલ્લભ કુળના બાળકો એક વખત તો શ્રીનાથજીની સેવા કરવા પધારે જ છે. તો એક વખત તે શ્રીજી બાવાની સેવા કરવા ગયા તો તેને ખૂબ જ ગોકુળચંદ્રમાજીનો વિરહ થયો. અહીં શ્રીજી બા આપણે ગોકુળચંદ્રમાજીને હસ્તમાં બંસી ધરાવીએ એટલે આ ચંદબાવા પણ શ્રીજી બાવાને એવી રીતે જ બંસી ધરાવવા જાય. પરંતુ શ્રીજી બાવાનો તો એક હસ્ત ઊંચો છે, પરંતુ આ ચંદબાવાને એટલો બધો વિરહ થાય કે તેમના વિરહના કારણે, તેમની અનન્ય આસક્તિના કારણે, ભાવના કારણે શ્રીજી બાવાએ ગોકુળચંદ્રમાજીનું સ્વરૂપ ધારણ કરી લીધું અને હસ્તમાં બંસી ધારણ કરી. આ પ્રસંગ કલ્યાણ નામના કંઈક માસિક પત્રમાં પણ આવેલો હતો અને આ વલ્લભકુલના બાળકોના મુખે પણ સાંભળેલું છે. આ રીતે અત્યારે પણ વૈષ્ણવોને સાનુભવ થતા હોય છે. અત્યારે જે પ્રસંગ યાદ આવ્યા તે કહ્યા છે. યમુનાજીની પણ આપણા ઉપર એટલી જ કૃપા છે. એક વખત એક વૈષ્ણવો બધા સાથે મળીને ગયા હતા. તો તેઓ દૂધ ધરાવતા હતા, યમુનાજીમાં દૂધ પધરાવતા હતા. તો થોડીક વારમાં તો યમુનાજીમાં રહેલી માછલીઓ, જે મીન કહેવાય છે, તે બધી ભેગી મળીને આપણે જોઈએ તો યમુનાજીનું સ્વરૂપ કેમ હોય તેવું લાગે, તેવા દર્શન યમુનાજીએ આપ્યા. એટલે આપણને યમુનાજી, ઠાકોરજી બધા જ આપણને સાનુભવ કોઈ પણ રીતે દર્શાવતા હોય છે, સંકેત કરતા હોય છે. બસ આપણે સમજવાની જરૂર હોય છે. અત્યારે જે પ્રસંગો યાદ હતા તે કહ્યા છે. જય શ્રી કૃષ્ણ.